આ ભાગવતજી આ કથાઓએ 4 આલય આપ્યા છે. ભાગવતે 4 આલય છે. ભાગવતે ન્યાયાલય છે. ન્યાયાલયમાં ગ્રંથ ઉપર હાથ મૂકીને બોલવાનું હોય, અહીંયા ગ્રંથમાંથી જોઈને બોલવાનું હોય. જ્યાં સુધી આપણે ગ્રંથથી યુક્ત હતા, જ્યાં સુધી તમે ને હું ગ્રંથથી યુક્ત હતા, ત્યારે આપણે ગ્રંથિઓથી મુક્ત હતા. જ્યારથી આપણે ગ્રંથથી જુદા પડ્યા, કેટલી ગ્રંથિઓ મગજમાં ભરીને બેઠા છે. ગ્રંથ એ ગ્રંથિ છોડાવવાનું કામ કરે. તો न्यायालय ग्रंथ ऊपर हाथ मूकीने बोले कि मैं जो भी कहूंगा सच कहूंगा, सच के अलावा कुछ नहीं कहूंगा. પછી એને ન્યાયાધીશને ભરોસો હોય કે એક વખત ગ્રંથ ઉપર હાથ મૂકીને બોલ્યો છે ને, હવે આ કોઈ દી ખોટું નહીં બોલે. એમ મારા વાલા, ખાલી ગ્રંથ ઉપર હાથ મૂકીને કોઈ ખોટું ન બોલતો હોય તો ગ્રંથ વાંચીને બોલવા વાળો કોઈ દી ખોટું ન બોલતો હોય. આપણે તે 4 આલયમાં એમાં એક ન્યાયાલય છે. 4 આલય, ન્યાયાલય. બીજું આ ભાગવત એ ઔષધાલય છે. ભાગવત છે ઔષધાલય છે. 7 દિવસ સુધી આ ઔષધિને પીવાની છે. ડોક્ટર પાસે જઈએ, વૈદ્ય પાસે જઈએ તો વૈદ્ય તમારી અને મારી એ શસ્ત્રક્રિયા કરે. ગ્રંથિ બંધાઈ ગઈ હોય ત્યારે ડોક્ટર એ શસ્ત્રક્રિયા કરે. અને ભાગવતમાં આવો તો શસ્ત્રક્રિયા ન થાય મારા વાલા. ભાગવતમાં આવો ને તો શાસ્ત્રક્રિયા વડે આ ગ્રંથિઓને તૂટી જતી હોય. શસ્ત્રક્રિયા ન થાય, અહીંયા શાસ્ત્રક્રિયા દ્વારા ગ્રંથિઓ કેટલી ગ્રંથિઓને બાંધીને બેઠા છે. નનકડું એવું જીવન, થોડાક સંબંધો, એમાંય વ્યક્તિઓ કેટલી ગ્રંથિઓ બાંધીને ઓની હારે નો જામે, ઓની હારે જામે, આની હારે નો જામે, અમારે આની હારે સંબંધ નહીં, અમારે આની હારે સંબંધ નહીં. કેટલી ગ્રંથિઓ છે. અરે ભાગવત સાંભળવા વાળાને ગ્રંથિ હોય એવું તો છે. અમે તો ભાગવત વાંચવા વાળા કેટલાય ગ્રંથિ વાળા જોયા છે મારા વાલા. એની ગ્રંથિઓ લઈને બેઠા છે. ભાગવત વાંચવા વાળાને જો ગ્રંથિ છૂટી ન જાય તો એનું ભાગવત વાંચવું બેકાર છે. ભૂદેવો કથા વાંચવા બેહે ત્યારે 3 ગ્રંથિ તો અવશ્ય ઉપર ધ્યાન હોય. પેલી આ શિખા, એક ગ્રંથિ, પછી એક યજ્ઞોપવીતની એક ગાંઠ, એક શિખાની ગાંઠ, એક યજ્ઞોપવીતની એની ગાંઠ અને એક પોથીની ગાંઠ. કથા વાંચનારે પોથીની ગાંઠ છૂટે, એનાથી છોડે તો સમજી લેજો જ્યાં શ્રોતાઓ બેઠા છે એની મનની ગ્રંથિઓની ગાંઠો છૂટી જતી હોય. આપણે ત્યાં વાસ મૂકીએ, વાસની પૂજા થાય અને એમાં જે ગ્રંથ હોય ને, ગ્રંથિ હોય તૂટતી હોય, એ ગાંઠું છૂટતી હોય, ગાંઠું ફૂટતી હોય. પહેલે દિવસે એક ગાંઠ ફૂટે, બીજે દિવસે આ કઈ ગાંઠ છે? આ વાસનાઓની ગાંઠ મનમાં લઈને બેઠા હો. કેટલી ગાંઠો છે. પૂજા કરવાથી, કથાઓ સાંભળવાથી એ ગાંઠ છૂટી જતી હોય. 7 દિવસ સુધી કથા સાંભળો અને જો ફેરફાર ન થાય આપણા જીવનમાં, આપણા મનમાં, તો સમજી લેવું કે આપણે કથા સાંભળી જ નથી. 7 દિવસ સુધી પરીક્ષિત રાજાએ આ જ ભાગવત સાંભળી હતી જે તમે ને આપણે સાંભળી છે. આ જ હતી, બીજી કોઈ ભાગવત નહોતી.
પણ 7 દિવસ સુધી પરીક્ષિત રાજાએ ભાગવત સાંભળી, એને મુક્તિ મળે. આપણે 70 ભાગવત કરીએ છીએ, છતાંય આપણું કલ્યાણ નથી થતું. કારણ શું? કમી ક્યાં છે? ક્યાં ભૂલ છે? उनकी देने में कोई कमी ही नहीं, उनकी देने में कोई कमी ही नहीं, बस लेने में हमारी कमी रह गई, उनकी देने में कोई कमी ही नहीं, उनकी देने में कोई कमी ही नहीं, लेने में हमारी कमी रह गई, उनकी ममता में कोई कमी ही नहीं, उनकी ममता में कोई कमी ही नहीं, पुत्रता में हमारी कमी रह गई, पुत्रता में हमारी कमी रह गई, उनकी क्षमता में कोई कमी ही नहीं, उनकी क्षमता में कोई कमी ही नहीं, पात्रता में हमारी कमी रह गई, पात्रता में हमारी कमी रह गई, उनकी देने में कोई कमी नहीं, उनकी देने में कोई कमी ही नहीं, बस लेने में हमारी कमी रह गई, बस लेने हमारी कमी रह गई, उनकी देने में कोई कमी ही नहीं. મારા વાલા, એ તો વર્ષે છે, એ તો આપવા તૈયાર છે. ઈશ્વર અધીરો છે તમને બધું આપવા માટે. ઈશ્વર અધીરો છે તમને બધું આપવા માટે. તમે ચમચી લઈને ઊભા છો દરિયો માંગવા માટે. ઈશ્વર અધીરો છે બધું આપવા માટે. આપણે ચમચી લઈને દરિયો માંગવા આવ્યા છીએ. ક્યાં ભૂલ છે? ક્યાં ભૂલ કરી છે? 7 દિવસ જો આજ ભાગવત પરીક્ષિતને ફળવી જોઈએ, ફળી છે તો આપને પણ ફળવી જોઈએ. 7 દિવસ સુધી ભાગવત સાંભળી તો આપણું કલ્યાણ થવું જોઈએ. એ મોક્ષ તો છોડી દો, પણ આપણું જીવન પરિવર્તન પણ નથી થતું ભાગવત સાંભળી. કારણ શું? બહુ ઝાઝા કારણ ગોતવાના નથી, 2 જ કારણ છે કે ભાગવત સાંભળીને આપનું કલ્યાણ નથી થતું. એનો ભાવ 2 જ છે. એક પહેલો ભાવ કે કલ્યાણ ક્યાંથી થાય? કારણ કે વાંચવા વાળા સુખદેવજી મહારાજ નથી મળતા. પહેલો ભાવ તો એ છે કે આપણે વાંચવા વાળા સુખદેવજી મહારાજ નથી મળતા, અને જ્યાં વાંચવા વાળા સુખદેવજી મળે ત્યાં સાંભળવા વાળા પરીક્ષિત નથી મળતા. સુખદેવજી તો મળવા જોઈએ ને. પોથી ઉપર શું છે એનું કોઈ મહત્વ નથી. સુખદેવજી માટે તો પોથીની અંદર શું છે ને એનું બહુ મહત્વ છે. પાત્રતા કેળવી તો ભાગવત એ ઔષધાલય છે, ભાગવત ન્યાયાલય છે, ભાગવત ઔષધાલય છે, અને સૌથી વધારે કહું ને તો ભાગવત એ વિદ્યાલય છે. અહીંયા જીવનના શિક્ષણોના પાઠ ભણાવતા હોય. જીવન કેમ જીવાય એ શિક્ષણોનો પાઠ અહીંયા ભણવામાં આવે. એટલે ભાગવત છે એ વિદ્યાલય છે. અને એથી આગળ કહું ને તો ભાગવત તમારા ને મારા માટે દેવાલય છે. આ 4 આલય છે. ભાગવત દેવાલય છે, ભાગવત વિદ્યાલય છે, ભાગવત ન્યાયાલય છે, અને ભાગવત ઔષધાલય છે.